5 દિવસથી તાવ ઉતરતો નથી. દવા લીધા છતાં નબળાઈ વધી રહી છે. સાવધાન થઈ જાઓ. આ સામાન્ય તાવ નહીં પણ ટાઇફોઇડ હોઈ શકે. મારું નામ છે ડૉક્ટર યોગેશ કાતરિયા, MD મેડિસિન. ટાઇફોઇડ, જેને એન્ટ્રિક ફીવર પણ કહેવામાં આવે છે, સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતો ગંભીર રોગ છે, જે મુખ્યત્વે ગંદા પાણી, બરફ, ખોરાક અથવા તો ગંદા હાથ દ્વારા પણ ફેલાય છે. ટાઇફોઇડના મુખ્ય લક્ષણોમાં સતત વધતો ઊંચો તાવ, માથાનો દુખાવો, શરીરમાં ભારે નબળાઈ, ભૂખ ઓછી લાગવી, ઉલટી ઉબકા, પેટમાં દુખાવો, કબજિયાત અથવા ઝાડા જેવું થઈ શકે છે. જો સમયસર સારવાર ન મળે તો આંતરડામાં છિદ્ર એટલે કે ઇન્ટેસ્ટાઇનલ પરફોરેશન, આંતરિક રક્તસ્રાવ એટલે કે ઇન્ટરનલ બ્લીડિંગ અને સેપ્સિસ જેવી ગંભીર અને જીવલેણ સમસ્યાઓ સર્જાઈ શકે છે. નિદાન માટે ડૉક્ટરની સલાહ પ્રમાણે બ્લડ રિપોર્ટ્સ કરાવવા. માત્ર વિડાલ ટેસ્ટ પર સંપૂર્ણ વિશ્વાસ કરવો યોગ્ય નથી. સારવાર માટે પૂરતો આરામ, પૂરતું પાણી અને ORS. ડૉક્ટરની સલાહ પ્રમાણે યોગ્ય એન્ટીબાયોટિક્સ. એન્ટીબાયોટિક્સ અધૂરી છોડશો નહીં તો દવા સામે રેઝિસ્ટન્સ આવી શકે અને રોગ ફરીથી થઈ શકે. ટાઇફોઇડથી બચવા માટે હંમેશા ઉકાળેલું અને શુદ્ધ પાણી પીવો. ખુલ્લામાં મળતો ખોરાક અથવા તો સ્ટ્રીટ ફૂડ ખાવાનું ટાળો. જમતા પહેલાં અને ટોયલેટ પછી સાબુથી હાથ ધોવું. જોખમવાળા વિસ્તારમાં ટાઇફોઇડની રસી મુકાવવી જરૂરી બને છે. યાદ રાખો, લાંબો સમય ચાલતો તાવ ક્યારેય સામાન્ય સમજીને અવગણશો નહીં. સમયસર નિદાન અને યોગ્ય સારવાર જીવન બચાવી શકે છે.